વડોદરા આરટીઓ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, વડોદરા આરટીઓ વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। આરટીઓમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, રાજ્ય સરકાર દ્વારા એજન્ટ રાજ નાબૂદ કરવા અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા આરટીઓમાં સરકારના નિયમોનો ઉલાલ્યો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। વડોદરાથી આ સમાચાર, આરટીઓ કચેરીના પરિસરમાં જ બિંદાસ્ત એજન્ટો ફરી રહ્યા છે અને કોઈનો જ ડર રહ્યો નથી। લાયસન્સ સહિતની કામગીરીમાં બમણા રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, વડોદરાથી આ સમાચાર, જ્યાં રૂપિયા લઈ કામ કરી આપવાની વાતો કરતા વિડીયો સામે આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા એજન્ટ રાજ નાબૂદ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પણ હજી થયા નથી। વડોદરા આરટીઓ ફરી વિવાદમાં, સરકારના જે નિયમો છે તેને નેવે મૂકવામાં આવી રહ્યા છે અને આરટીઓની જે કચેરી છે તે જ પરિસરમાં એજન્ટ્સ બિંદાસ્ત ફરી રહ્યા છે અને બમણા રૂપિયા ઉઘરાવી રહ્યા છે। કઈ નહીં, એ તો લાયસન્સ નવું કઢાવવું હોય ટુ વ્હીલર ફોર તેરસો 50 આવે તમારું ટોટલ મારે અમારે 1800 ખર્ચો હતો એટલે ટુ વ્હીલર ફોર વ્હીલર। હા, ગાડી ચલાવી પડે એ તો બરાબર છે, ટેસ્ટ બધું આપવાનું, પણ તમને 1850 આપવાના છે એટલે એમાં ટુ વ્હીલર ફોર વ્હીલર બંને આવી જાય। અને ટુ વ્હીલર એકલાનું કઢાવવું હોય તો 1500 ગાડી ચલાવવાની ટેસ્ટ તો ફરજિયાત થઈ જાય। અને એટલે મારા ભાઈના કઢાવવાનું, મારે તો બધું કેવું એને કાલે પ્રોસેસ ચાલુ કરવી। આધારમાં અભી ફોર્મ પર જાય, આધારમાં એ ફોર્મ ભર દઉં હા, એ તો હું કહી દઉં છું તમને, નંબર લઈ લો। ગાડી પોતાની ગાડી એક કેટલા રૂપિયા 622 ગાડી મોંઘું ના પડે યાર। એટલે મારી પોતાની બાઇક ગાડી છે, બાઇકમાં 122 મળી જાય, 100 બાઇક ગાડી અહીંયાથી મળી જાય આપે મળે ઇકો નહીં લે આવે છે ને આવે મારી ગાડી તો જઈ જાય ડાયરેક્ટ આઈટીઆઈમાં જવું પડે, લર્નિંગ માટે આઈટીઆઈમાં જવું પડે। તો આપે સાંભળ્યું કેવી રીતે એજન્ટ પૈસા બમણા ઉઘરાવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા પણ એજન્ટ્સ નાબૂદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, પણ હજી તેનો અંત આવ્યો નથી। આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કરશન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। કરશન, શું વિગતો મળી રહી છે? એક તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ લોકો પાસેથી બમણા રૂપિયા ઉઘરાવવાની વાત સામે આવી છે। સમગ્ર ઘટના જાણવા માંગીશું। જી બિલકુલ, થી વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા અનેક વખત એજન્ટ રાજ જે રાજ્યના વિવિધ આરટીઓમાં ચાલતું હતું તેને નાબૂદ કરવા માટે અનેક વાર પ્રયાસો કરવામાં આવ્યા। રાજ્ય સરકારે અનેક વાર પહેલ કરી છે, પરંતુ તે જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ નિર્ણય સરકાર લેતી હોય છે તેની અમલવારી થોડાક જ દિવસ થતી હોય છે, જે બાદ જે આ એજન્ટો હોય છે તેઓ ફરી સક્રિય થઈ જાય છે અને જે ત્યાં લોકો આવતા હોય છે જેમને લાયસન્સ નવા કઢાવવાના હોય, જેમને રિન્યુ કરાવવાના હોય કે અન્ય કોઈ પણ આરટીઓના કામ હોય, તે અત્યારે જે પરિસ્થિતિ, જે વિડીયો સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે એજન્ટો જે હાવી થઈ ચૂક્યા છે તેનું કોઈ નિરાકરણ ચોક્કસ હજુ સુધી સરકાર પણ નથી લાવી શકી કે આરટીઓના જે અધિકારીઓ છે તે પણ ખાલી એસી કેબિનમાં બેસીને વહીવટ જ કરતા હોય છે, પરંતુ તેમના જ પરિસરની અંદર આ એજન્ટો ખુલ્લેઆમ આ રીતે પૈસા બમણા જે છે તે લેતા હોય છે અને લોકોને બમણા રૂપિયા આપવા મજબૂર કરતા હોય છે, કારણ કે જે આરટીઓની એકદમ આસાન જે પ્રોસેસ છે તે પ્રોસેસ અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તે પ્રોપર ફોલો નથી કરતા, તેનું આ પરિણામ છે, જેને લીધે લોકોને એજન્ટોનો સહારો લેવો પડે છે અને એજન્ટો પણ ખુલ્લેઆમ આરટીઓ કચેરીના પરિસરની અંદર જ આ પ્રકારે જે વિડીયો સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે તેઓ 1500-2000 રૂપિયાની માગણી કરી રહ્યા છે। જે લાયસન્સ નવા લાયસન્સની જ્યારે અરજી કરવામાં આવતી હોય છે તેના માત્ર 200 કે 500 રૂપિયા જે ફીસ એની હોતી હોય છે, તેની જગ્યાએ આ એજન્ટોનું રાજ એટલું બધું હાવી થઈ ચૂક્યું છે કે
તેઓ 1500 થી 2000 રૂપિયાની માંગણી કરી રહ્યા છે. સ્પષ્ટપણે વિડીયોમાં પણ એ જોઈ શકાય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આરટીઓ અધિકારીઓની જે મિલીભગત છે તેના વગર આ ક્યારેય શક્ય ન બને, કારણ કે જે પ્રકારે કચેરી પરિસરની અંદર જ આ એજન્ટો ખુલ્લેઆમ આ રીતે ઉઘરાણું ચલાવતા હોય છે અને લોકોને છેતરતા હોય છે, લોકોને મજબૂર કરતા હોય છે કે આ જ પ્રકારે તમારે લાયસન્સ કઢાવવું પડશે અને જે ટ્રાયલ આપવાનો હોય છે તે ટ્રેકની અંદર પણ તેઓ પોતાની જ ગાડીઓ ત્યાં ભાડે આપતા હોય છે. એટલે કે તમામ જે વસ્તુઓ છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આરટીઓની આ ઘોર બેદરકારી છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આરટીઓ અધિકારીઓ હવે કોઈ પગલાં ભરે છે કે કેમ. જી આભાર દર્શન, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, પ્રોસેસ પ્રોપર ફોલો કરવામાં નથી આવતી. લાયસન્સ સહિતની જે કામગીરી છે તેમાં બમણા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. મિલીભગત ચોક્કસથી હોઈ શકે તેવું કહી રહ્યા છે.